નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ગેસ સિલિન્ડરની અછતથી સુરતમાં સંકટ। ગેસ ન મળતા શ્રમિકોની વતન વાપસી શરૂ। ઉધના સ્ટેશન પર હજારો શ્રમિકોની ભીડ। કાળા બજારમાં મોંઘા ગેસની શ્રમિકો પર અસર। મહિલા અનામત બિલ લોકસભામાં પાસ ન થયું। 298 મત મળ્યા, જરૂરી 352થી બિલ અટક્યું। મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર બિલ નિષ્ફળ। સુરતમાં મહિલાઓની મિશ્ર પ્રતિક્રિયા। સુરતમાં પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી। અડાજણથી પરશુરામ ગાર્ડન સુધી ભવ્ય રેલી। મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજની હાજરી। રેલી બાદ વિષ્ણુ યાગ અને હવનનું આયોજન। અખાત્રીજ પર સોના ચાંદીની ખરીદીમાં તેજી। ઊંચા ભાવ છતાં બજારમાં ગ્રાહકોની ભીડ। લાઇટવેઇટ જ્વેલરીને મળ્યો સારો પ્રતિસાદ। ડિજિટલ ગોલ્ડ તરફ યુવાનોનું વધતું આકર્ષણ। અને ગોલ્ડ ટ્રેડિંગના નામે 25,75,000ની છેતરપિંડી। હાલોલથી એક આરોપી ઝડપાયો। ગેંગની પોલ ખુલી। દેશભરમાં 22 કેસોમાં સંડોવણી। 8,43,00,000ની ઠગાઈ। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી દેખાઈ રહી છે। ગેસ ન મળતા અને ઉદ્યોગોમાં કામકાજ પર અસર થતા શ્રમિકો વતન વાપસી કરવા મજબૂર બન્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે હજારો શ્રમિકોની ભીડ ઉમટી રહી છે। ગેસ સપ્લાયના દાવાઓ વચ્ચે જમીન પર અછત અને કાળા બજારના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન યથાવત રહેતા તેની સીધી અસર ઉદ્યોગો તેમજ શ્રમિક વર્ગ પર જોવા મળી રહી છે। ગેસ ન મળતા અને વધતા ખર્ચના ભાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો વતન વાપસી કરવા મજબૂર બન્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે શ્રમિકોની લાંબી કતારો જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ શહેરમાં ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન હોવાથી ઉદ્યોગોમાં કામકાજ પ્રભાવિત થયું છે। અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે શ્રમિકોને પૂરતું કામ મળી રહ્યું નથી। આવી પરિસ્થિતિમાં કાળઝાળ ગરમી અને વેકેશનના માહોલને કારણે શ્રમિકો પોતાના માદરે વતન તરફ વળતા થયા છે। બીજી તરફ ગેસ સપ્લાયને લઈને કરવામાં આવતા દાવા માત્ર કાગળ પર જ સીમિત રહેતા હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। સામાન્ય ભાવમાં મળતા ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળા બજારમાં ઊંચા ભાવે સિલિન્ડર વેચાઈ રહ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। સામાન્ય શ્રમિકો માટે મોંઘા ભાવે ગેસ ખરીદવો મુશ્કેલ બની ગયું છે, જેના કારણે તેઓ શહેર છોડીને વતન તરફ જવા મજબૂર બની રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં શ્રમિકો ટ્રેનની રાહ જોતા નજરે પડી રહ્યા છે। ભારે ગરમીમાં પરિવાર સાથે લાંબા સમય સુધી રાહ જોતા આ શ્રમિકોની પરિસ્થિતિ પણ ચિંતાજનક બની છે। જો ગેસની સમસ્યા અને ઉદ્યોગોમાં મંદીનો માહોલ યથાવત રહેશે તો આગામી દિવસોમાં વધુ શ્રમિકો વતન તરફ વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે રીતે ઉધના સ્ટેશન પર હજારોની સંખ્યામાં પબ્લિક એકઠા થઈ ગઈ છે, જેને લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે, જેના કારણે પબ્લિકે હિજરત કરી રહી છે કે પોતાના વતન જવા માટે પબ્લિક હજારોની સંખ્યામાં દોડી આવી છે। શું કારણ હોવું છે કે किस कारण से आप गाँव जा रहे हो? गाँव गैस की वजह से। क्या कारण है गाँव जाने का? कोई कारण नहीं है, शादी पड़ा है इसके लिए। જે રીતે પબ્લિક અહીંયા હિજરત કરી રહી છે, હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા એકઠા થઈ ગઈ છે। લોકોએ હિજરત કરી રહ્યા છે જવા માટે, પોતાના વતન જવા માટે, અને જ્યારે હજારોની સંખ્યામાં પબ્લિક અને બાળકો બેગો સાથે અહીંયા પહોંચી ગઈ છે, જ્યારે સ્પેશિયલ ટ્રેનો અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેથી કરીને લોકોને સાવચેતી રીતે પોતાના વતન જઈ શકે। આપણે બીજા ભાઈ છે, એમને પૂછ क्या कारण है आपको गाँव जाने का? सर वही गैस का कारण है, गैस नहीं मिल रहा है, खाना बनाने में दिक्कत हो रहा है, इसीलिए जा रहे हैं महंगाई की वजह से। कितने का गैस पुराते थे, अभी गैस कितने का मिल रहा है? अभी तो 300 रुपया किलो मिल रहा है फुटकर में, क्या करें। લોકો કહી રહ્યા છે કે ગેસની અછતને લઈને લોકો પોતાના વતન દોડી રહ્યા છે। બીજા ભાઈ છે, क्या कारण है आपको जाने? और जाने का तो सर 3 साल से हम गाँव नहीं गए इसी भीड़ भीड़ के चक्कर में। कल रात 8 बजे से अभी तक लाइन में लगे हुए।
ક્યાંક લોકોને જ્યાં લગ્ન ફંક્શન હોય કે ગેસની અછત હોય ત્યારે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક એકઠા થઈ ગઈ છે. બાળકો સહિત નાના બાળકો સહિત અને લોકોએ માથા પર બેગો લઈને પોતાના વતન જ્યારે હિજરત કરીને જઈ રહ્યા છે અને એ લોકો પોતાના વતન સુરક્ષિત રીતે પહોંચી જાય અને જે ભાગદોડ મચી રહી છે જેને લઈને બી પોલીસ તંત્ર દ્વારા એમને સાવચેતી રાખવા માટે બી સૂચના આપવામાં આવી રહી છે, જેથી કરીને ભાગદોડમાં કોઈને ઈજા કે કોઈને નુકસાન ના પહોંચે એને કારણે પબ્લિક બી શાંતિથી પોતાના વતને પહોંચી જાય એવું પોલીસ તંત્ર દ્વારા બી સંપૂર્ણ રીતે સાવચેતી મૂકવામાં આવી રહ્યું છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. લોકસભામાં મહિલા અનામત મુદ્દે મહત્વપૂર્ણ બંધારણીય સુધારા બિલ પાસ ન થતા રાજકીય ગરમાવો વધી ગયો છે. 21 કલાકની લાંબી ચર્ચા બાદ પણ જરૂરી મત ન મળતા બિલ નિષ્ફળ રહ્યું, જેને લઈ સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર મતભેદ જોવા મળ્યા છે. મોદી સરકારના કાર્યકાળમાં પહેલીવાર ગૃહમાં કોઈ બિલ પાસ ન થઈ શક્યું હોવાના દાવા વચ્ચે હવે દેશભરમાં ચર્ચા તેજ બની છે અને સુરતમાં પણ મહિલાઓએ આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલીક મહિલાઓ વિપક્ષના વલણને ખોટું ગણાવી રહી છે તો કેટલીકે પોતાના અલગ મત વ્યક્ત કર્યા છે. જોઈએ આ મુદ્દે સુરતની મહિલાઓ શું કહે છે આ રિપોર્ટમાં. લોકસભામાં મહિલા અનામતને લઈને જે બિલ મૂકવામાં આવ્યું હતું, જ્યારે વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ કરતા જે બિલને નામંજૂરી મળી છે, જેને લઈને સુરતના મહિલાઓ શું ઈચ્છી રહ્યા છે, જે મહિલાઓ માટે જે બિલ અનામત મૂકવામાં આવ્યું હતું જે નામંજૂર થયું છે, શું કહેશો તમે? આ મહિલા અનામતનો જે વિરોધ પક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તે આમ જોવા જઈએ તો મહિલાઓને એક રીતે એ લોકોને ઈચ્છતા જ નથી કે મહિલાઓ આગળ આવે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એમની ઈચ્છા એવી હતી કે મહિલાઓ પુરુષ સમોવડી બને, એટલે ઉત્તરોત્તર દિવસે ને દિવસે મહિલાઓ જેમ બને એમ આગળ આવે એવા પ્રયત્નો એમના હતા. પણ આ એમની નીચી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે. કઈ રીતના એ લોકોએ વિરોધ કર્યો અને જે બિલ હતું મહિલાઓ માટે કેટલો સાબિત થતું હતું? જે મહિલાઓને રિઝર્વેશન જે 33% આવે જે અનામત મળવાનું હતું, તો એમાં જે પહેલા જે સીટો હતી એના કરતાં ઘણી બધી સીટો વધારે થતી હતી અને એના લીધે મહિલાઓને આગળ આવવાનો એક મોકો મળતો હતો. તમે શું ઈચ્છો છો આ જે અનામત બિલ મહિલાઓનો જે રદ કરવામાં આવ્યું? અત્યારે રદ કરવામાં આવ્યું છે, પણ મને મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે. આજ નહીં તો કાલ મોદી સાહેબ આ બિલ પાસ કરાવશે જ. આજ નહીં તો કાલ મોદી સાહેબ આ બિલ પાસ કરાવશે. બીજા મહિલાઓ શું કહેશો? કઈ રીતના જોઈ રહ્યા છો તમે બિલ આ રદ કરવામાં આવ્યું? તમે શું કહેશો? આ બિલ રદ કરવામાં આવ્યું? આ બિલ રદ કરવા માટે વિરોધ પક્ષનો જે વિરોધ કરવામાં આવેલો છે એને અમે તરછોડી મૂકીએ છીએ કે ભાઈ અમારા મોદી સાહેબ જે કરે છે તે સંપૂર્ણપણે સારી રીતે અને મહિલાઓને આગળ લાવવા માટે જ કરે છે. જે બિલ હતું મહિલાઓ માટે એક રાહતનો હતો કે મહિલાઓને અનામત મળતું હતું, ગમે ત્યાં જતા હતા મહિલાઓને એક રાહત જોવા મળતું હતું. આ બિલ કેન્સલ થવાથી મહિલાઓને કેટલો દુઃખ થશે? મહિલાઓને ખૂબ દુઃખ થશે, પણ અમારા મોદી સાહેબ એ ઈચ્છતા જ નથી કે મહિલાઓને દુઃખ થાય. મહિલાઓને આગળ લાવવા માટે જ મોદી સાહેબ વર્ષોથી ઈચ્છે છે અને હજી પણ ઈચ્છવાના છે અને અમારું કામ પૂર્ણ થશે. જે મહિલાઓ માટે રિઝર્વેશન હતું અને જે મહિલાઓને આગળ વધવા માટે જે મોદી સાહેબે બિલ મૂક્યું હતું, અત્યારે વિરોધ પક્ષ દ્વારા જે નામંજૂર કરવામાં આવ્યું, કઈ રીતના આખું તમે જોવો છો? આમ જોવા જઈએ ને તો મહિલાઓને રિઝર્વેશન મળવું એ જરૂરી જ હતું, કારણ કે અત્યારે મહિલાઓ પણ એટલી સારી રીતે આગળ વધી રહી છે અને મહિલાઓ જે કામ કરી રહી છે એ પુરુષો જેટલું સારી રીતે કરી શકે છે એટલું જ મહિલાઓ પણ સારી રીતે આ પોલિટિક્સની અંદર કામ કરી રહી છે. અને આપણે પણ જોઈએ છીએ કે મહિલાઓના આવવાથી ઘણી બધી વસ્તુઓમાં ચેન્જ આવ્યો છે કે જેવી રીતે હવે અત્યારે આપણે આ ઇલેક્શન જ્યારે સમય આવે છે તો ઇલેક્શનની અંદર ભાઈઓ બહેનોના ઘર સુધી અંદર નથી જઈ શકતા, પણ મહિલાઓ હોય તો મહિલાઓ બહેનોના ઘર સુધી ઘરમાં જઈને પણ રસોડા સુધી પહોંચીને પણ એ લોકો વાતો કરી શકે છે. તો એ રીતે પણ બેનિફિટ થાય છે, બધાને સાથે એ લોકો લઈને ચાલવા માંગે છે. ટૂંકમાં બિલ પાસ થવું જોઈએ કે નહીં થવું જોઈએ? બિલ પાસ થવું જ જોઈએ, તો જ મહિલાઓને ફાયદો થશે. આગળ શું રણનીતિ રહેશે? કઈ રીતને સાહેબને તમે જોવો છો? સાહેબ કઈ રીતની રણનીતિ આ મહિલાઓ માટે રાખશે? આમ જોવા જઈએ તો મોદી સાહેબ આપણા સ્ત્રીને માટે થઈને ઘણા કાર્યો કર્યા છે. આયુષ્યમાન કાર્ડ નું તમે કહો તો સ્ત્રી કેટલી મહેનત કરે છે, પૈસા ભેગા કરે છે, બીમારી આવે તો એના બચત કરેલી પૈસા બધા વપરાઈ જાય છે એમાં. એટલે સ્ત્રી વિશેનું કામ ઘણું મોદી સાહેબે કરેલું છે. અને પહેલેથી છેલ્લે સુધી ઘરમાં પણ જોઈએ તો લેડીઝ રસોડાથી માંડીને બાળકથી માંડીને
બધું સંભાળી શકે છે. તો આમાં પણ લેડીઝ કામ કરી જ શકે છે, મોદી સાહેબનું એવું કહેવું છે. અને આપણો દેશને આગળ લેવામાં પણ સ્ત્રીનો પૂરેપૂરો સાથેમાં રહેશે, મોદી સાહેબનું માનવું એવું છે. તમે શું કહેશો? બીજા મહિલાઓ આપણા સાથે છે. મોદી સાહેબે જે બિલ અત્યારે જે સંબોધન કરવાના છે સાંજે, જે અનામતને લઈને મહિલાઓ માટે, તો શું કહેશો? કઈ રીતે તમે જુઓ છો મોદી સાહેબનો સંબોધન? એના માટે તો મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું કે મોદી સાહેબ કરે. પ્લસ મોદી સાહેબે જે ખાસી એવી મહિલાઓ માટે જે યોજનાઓ કરેલી છે, જેણે જેમ કે વાલી દીકરી યોજના છે, સુકન્યા યોજના છે, પછી નિરાધાર વૃદ્ધ પેન્શન છે, આ બધી જે યોજનાઓ છે એ બધાને લાગુ પડે છે. જેને દીકરીઓ જ છે એટલે એના માટે મોદી સાહેબે ખૂબ સારા એવા લાભો આપ્યા છે અને લાભો કરે છે. વિપક્ષને કઈ રીતના જોવો છો તમે? વિપક્ષ એનું જ વિચારે છે. વિપક્ષ એવું નથી વિચારતું કે ભાઈ આની અંદર દરેક મહિલાઓને ફાયદો થવાનો છે. આમાં એવું નથી કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ કે આને જ ફાયદો, દરેક મહિલાઓને ફાયદો થવાનો છે. એટલે વિપક્ષની આમ જોવા જઈએ તો આ વિચારસરણી છે યોગ્ય નથી. જે રીતે મહિલાઓ કરી રહ્યા છે, વિપક્ષનું ખાલી પોતાનું જોઈ રહ્યા છે કે મહિલાઓનું નથી જોઈ રહ્યા, જેના કારણે વિપક્ષ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યું હતું, જે મહિલા અનામત હતું, જે મહિલા અનામત બિલને રદ કરવામાં આવ્યું છે, જેને લઈને સુરતના મહિલાઓ બી વિપક્ષને વખોડી રહ્યા છે. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતમાં અખાત્રીજના પાવન અવસરે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. બ્રાહ્મણ સમાજ દ્વારા અડાજણથી પરશુરામ ગાર્ડન સુધી વિશાળ રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો. રેલી બાદ વિષ્ણુ યાગ અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં અખાત્રીજના પાવન અવસરે પરશુરામ જયંતીની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આ પ્રસંગે વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના બ્રાહ્મણ સમાજના લોકો ઉમટી પડ્યા હતા. પરશુરામ જયંતિ નિમિત્તે અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધાર્મિક ઉલ્લાસ સાથે ભગવાન પરશુરામના જય ઘોષ કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને લોકો દ્વારા ખૂબ જ સરાહના મળી હતી. ખાસ કરીને યુવાનોમાં પણ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બાઇક સાથે યુવાનો રેલીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં તરબોળ થઈ ગયો હતો. રેલી પૂર્ણ થયા બાદ પરશુરામ ગાર્ડન ખાતે વિષ્ણુ યાગ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને શહેરના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આજે અખાત્રીજના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભગવાન પરશુરામજીનો જન્મ મહોત્સવ ખૂબ ધૂમધામથી જોયા છે. આજરોજ સવારે 8 કલાકે અડાજણ ખાતે સરદાર સુરભી પરશુરામ ગાર્ડન સુધી અમે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. તેમાં વિવિધ જાતિઓ પણ હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજી માટે વિષ્ણુ યાગનું પણ અમે આયોજન કર્યું છે. આ વિષ્ણુ યાગ માટે સિદ્ધપુરથી વિદ્વાન આચાર્યોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે અને ખૂબ જ ધામધૂમથી મોટી સંખ્યામાં લોકો યજ્ઞ કાર્યનો લાભ રહ્યા છે. સાથે સાથે રાત્રે 9 વાગે ભગવાન પરશુરામજીના ગાર્ડનમાં ભજનનો પણ કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એમાં પણ જોડાઈ રહ્યા છે. સેવાના કાર્ય તરીકે અમે આજે અમારા સમાજના ડોક્ટર વ્યાસ દ્વારા જેઓને સુગર હોય અને કોલેસ્ટ્રોલ હોય તેના માટે ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે અને અમારા પાલવાડા સમાજ દ્વારા અહીંયા સુરત શહેરમાં રક્તની જરૂરત હોય તો રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો, જેનાથી શહેરમાં ધાર્મિક એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ પ્રસરી ગયો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી,
લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં અખાત્રીજના પાવન અવસરે સોના ચાંદીની ખરીદીમાં જોરદાર ચહલપહલ જોવા મળી રહી છે. સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હોવા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ યથાવત છે. શુકન માટે વહેલી સવારથી જ જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકોની ભીડ ઉમટી રહી હતી. બજારમાં આ વર્ષે રેકોર્ડ તોડ વેચાણ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં અખાત્રીજના પવિત્ર દિવસે સોના ચાંદીની ખરીદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. પરંપરાગત માન્યતા મુજબ આ દિવસે સોનું ચાંદી ખરીદવું અત્યંત શુભ માનવામાં આવતું હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,57,000 ને પાર પહોંચી ગયા છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,62,000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. તેમ છતાં આ મોંઘવારી વચ્ચે પણ લોકોમાં ખરીદીનો ઉત્સાહ યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શુકન માટે મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગના લોકો સોનાના સિક્કા, લગડી અને વિવિધ પ્રકારના ઘરેણાં ખરીદી રહ્યા છે. જ્વેલર્સ દ્વારા પણ અખાત્રીજને ધ્યાનમાં રાખીને ખાસ લાઇટ વેઇટ જ્વેલરી અને આકર્ષક ડિઝાઇન બજારમાં રજૂ કરવામાં આવી છે, જેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા ગ્રાહકો ઓછા વજનની અને બજેટ ફ્રેન્ડલી જ્વેલરી તરફ વળી રહ્યા છે. વિશેષજ્ઞોના મતે મોંઘવારીના સમયમાં પણ સોનું લાંબા ગાળે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, જેનાથી લોકો ભાવમાં વધારાને અવગણીને પણ ખરીદી કરે છે. અખાત્રીજનો બહુ જ મહત્વ હોય છે આપણે ત્યાં, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સારું એવું બુકિંગ અને સેલિંગ છે. ઓવરઓલ જોઈએ તો જે ભાવ છે અત્યારનો 1,57,000નો ભાવ આવ્યો છે 24 કેરેટનો, અને ચાંદીમાં આવ્યો છે 2,62,000નો ભાવ કિલોનો ભાવ. તે જોતા લાસ્ટ યરની કમ્પેરિઝન કરીએ છીએ તો ઓલમોસ્ટ 6-7% ઘટાડો છે આ જ ટાઈમ પર અને ત્યાંના ટાઈમથી કમ્પેર કરીએ તો કસ્ટમરને આ વખતે થોડું બેનિફિટ થાય છે, અને કસ્ટમરની આ વખતે એડવાન્સ બુકિંગ પણ સારું રહ્યું છે, અને સવારથી પણ સારું એવી ગ્રાહકીનો માહોલ જોવા મળ્યો છે. કસ્ટમર આ વખતે ખાસ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે લાઇટ વેઇટ જ્વેલરીનો ખાસ એવી ડિમાન્ડ છે. તે જોતા અમે પણ આ વખતે લાઇટ વેઇટ લાઇક એક્ઝામ્પલ લાઇટ વેઇટમાં નેકલેસીસમાં 6 થી 7 ગ્રામમાં બુટ્ટી સાથે નેકલેસ થઈ જાય એવી રીતે આખું રેન્જ બનાવી છે, ફૂલ રેન્જ છે એમાં. તે જ રીતે પેન્ડન્ટ સેટની રેન્જ છે ફૂલ. તો આ રેન્જનું ખાસો એવો રિસ્પોન્સ મળે છે, અને કસ્ટમરને ગમે પણ છે, અને કસ્ટમર એનું બાઇંગ પણ સારું એવું કરે છે. ડેફિનેટલી ઓવરઓલ જોઈએ તો ભાવ તો ખાસો ઉપર છે જ, પણ છતાં પણ જે આ દિવસનું જે મુહૂર્ત સાચવવાનું હોય છે ને તે બીજું શું હોય છે, અખાત્રીજ એક ફર્સ્ટ સ્ટેપ કહેવાશે કે શુભ મુહૂર્તની શરૂઆતની. અખાત્રીજ પર સોના ચાંદીનો કુલ વેપાર ગત વર્ષના રેકોર્ડને પાછળ છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે ઉપરાંત નવી પેઢીમાં ભૌતિક સોનાની સાથે સાથે ડિજિટલ ગોલ્ડ તરફ પણ આકર્ષણ વધતું જોવા મળી રહ્યું છે, જે રોકાણના નવા વિકલ્પ તરીકે ઉભરી રહ્યું છે. સુરત શહેરમાં ફરી એકવાર ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો નફો આપવાની લાલચ આપી ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી 25 લાખથી વધુની રકમ હડપી લીધી છે. આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી કાર્યવાહી કરતા પંચમહાલના હાલોલમાંથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીનો દેશભરમાં અનેક સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. સુરત શહેરમાં ઓનલાઈન ગોલ્ડ ટ્રેડિંગમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપીને 25,75,700ની છેતરપિંડી કરનાર ગેંગ સામે સાયબર ક્રાઇમ સેલે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ કેસમાં સંડોવાયેલા એક આરોપીને પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદીને પોતાને NGGF ગોલ્ડ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને બનાવટી વેબસાઇટની લિંક મોકલી ફરિયાદીના આઈડી બનાવડાવી અને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી વધારે નફો મળશે તેવી લાલચ આપી આ રીતે વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં કુલ 25,75,000 ટ્રાન્સફર કરાવ્યા બાદ રકમ પરત ન આપી ઠગાઈ આચરી હતી. ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા સુરત સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2008 હેઠળ વિવિધ કલમો લાગુ કરવામાં આવી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીસીપી સાયબર સેલ વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ એસીપી અને પીઆઈની ટીમે ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન ટીમ હાલોલ મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપી ઘનશ્યામભાઈ કનુભાઈ ઠક્કરને ઝડપવામાં આવ્યો હતો. તપાસમાં ખુલ્યું કે આરોપીના બેંક ઓફ બરોડાના ખાતામાં ફરિયાદીની 1,72,000ની રકમ ટ્રાન્સફર થઈ હતી. આરોપીએ આ એકાઉન્ટની કીટ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં અન્ય સાથીદારોને સાયબર ફ્રોડ માટે આપી હતી અને બદલામાં 1,20,000નું કમિશન મેળવ્યું હતું. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ચોંકાવનારો છે. ચેન્નઈના સ્ટેટ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન સેન્ટરમાં પણ તેના વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. વધુમાં નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચેક કરતા દેશના જુદા જુદા રાજ્યોમાં કુલ 22 ફરિયાદોમાં તેની સંડોવણી સામે આવી છે, જેમાં કુલ 8,43,00,000થી વધુની છેતરપિંડી નોંધાઈ છે. એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું. અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નો અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે. અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે. અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે. એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે ગોલ્ડ, ફોરેક્સ કે શેર ટ્રેડિંગમાં વધારે નફાની લાલચ આપતા અજાણ્યા મેસેજનો જવાબ ન આપવો. અજાણ્યા નંબર દ્વારા વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવે તો તરત જ ગ્રુપ છોડીને નંબર બ્લોક કરવો. શરૂઆતમાં નાના નફો બતાવી વિશ્વાસમાં લઈ મોટું રોકાણ કરાવવાની કોશિશથી સાવચેત રહેવું. તેમજ સોશિયલ મીડિયા અથવા મેટ્રિમોનિયલ સાઇટ પર અજાણ્યા લોકો પર વિશ્વાસ ન રાખવો અને કોઈ પણ પ્રકારની રકમ ટ્રાન્સફર ન કરવી. સાયબર ઠગાઈના આવા કેસોમાં સતર્કતા જ સૌથી મોટું રક્ષણ છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 2,500 રૂપિયા જેવી સામાન્ય રકમની લેતી દેતીમાં મિત્રએ મિત્રને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે. નવાગામ ડિંડોલીના ચેતનનગરમાં રહેતો 20 વર્ષીય શુભમ કિશોર વાઘ મોડી રાત્રે તેના ઘરની બહાર ઊભો હતો. આ સમયે હુમલાખોરો 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા. શુભમે જ્યારે તેમના નિલેશ નામના શખ્સ પાસે પોતાના બાકીના 2,500 રૂપિયાની માંગણી કરી ત્યારે મામલો બિચક્યો હતો અને સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી બાદ હુમલાખોરે શુભમ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરો 5ની સંખ્યામાં હોવાનું કહેવાય છે, જેમાંથી એક શખ્સે ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. ઘટના બાદ હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત શુભમને તાત્કાલિક ધોરણે ડિંડોલીની બાબા મેમોરિયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હુમલો એટલો જોરદાર હતો અને શરીરના નાજુક ભાગે ઘા વાગવાના કારણે રક્તસ્રાવ વધુ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શુભમને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો હતો. આ હત્યાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હુમલાખોરોને પકડવા માટે વિવિધ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા લીંબાદ પોલીસે ગંભીર હત્યાના કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓમાં ગોપાલ વિનોદ પાટીલ, દેવરાજ ઉર્ફે દેવા રાજપૂત, તુષાર મનોહર પાટીલ, દીપક છોટુ સિરસાટ અને સંદીપ ઉર્ફે સમાધાન ધનગરનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ લિંબાત અને ડિંડોલી વિસ્તારના રહેવાસી છે અને મૂળ મહારાષ્ટ્રના ધુલિયા તથા જલગાંવ જિલ્લાના વતની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો ડિટેક્ટ ગુનો 5 આરોપી વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આમાં જે ભોગ બનનાર જે છે એનું નામ છે શુભમ કિશોર વાઘ, એની ઉંમર વર્ષ 20. આ અગાઉ માર્કેટમાં એને પંજાબી ડ્રેસ પેકિંગ કરવાનું કામ કોન્ટ્રાક્ટ ઉપર કરતો હતો અને એક જે કોન્ટ્રાક્ટ ઉપર જેની પાસેથી કામ કરતો હતો એનું નામ છે ગોપાલ વિનોદ પાટીલ, કે જે આ 5 આરોપીમાંથી મેઇન મુખ્ય આરોપી ગોપાલ છે. એ ગોપાલ પાસેથી આને 2500 રૂપિયા જે વિક્ટીમ જે છે એને લેવાના નીકળતા હતા, કારણ કે એમને ત્યાં માર્કેટમાં કામ કરેલું હતું. તો આ બાબતમાં એ ઉઘરાણી કરતો હતો અને અવારનવાર આ બાબતમાં છેલ્લા 1 મહિનાથી આ બાબતમાં અવારનવાર બોલાચાલી થતી હતી. આ જ અનુસંધાને ગઈકાલે સાંજે મોબાઈલ ઉપર એકબીજા જોડે બોલાચાલી થઈ અને એકબીજા જોડે ગાળાગાળી થઈ. ત્યારબાદ આ ગુનાના જે ફરિયાદી જે છે એ ફરિયાદી પણ આ ગુનામાં જે વિક્ટીમ બનેલા છે શુભમ કિશોર વાઘ અને આ ગુનાના જે 5 આરોપીઓને એમને ઓળખે છે. એટલે બધાએ વાતચીત કરવા માટે એમને આ ચેતનનગરના નાકે સોસાયટીમાં ત્યાં બોલાયેલા હતા અને આ 2500 રૂપિયા બાબતે જે વાતચીત કરવાની હતી એ અને જે બોલાચાલી થયેલી હતી, ગાળાગાળી થયેલી હતી, એ બાબતમાં વાતચીત કરતા હતા. અને તે દરમિયાન આ ગુનાના જે 5 આરોપીઓએ એક સમ થઈ મળી અને આ જેનું ખૂન થયું છે શુભમ કિશોર વાઘ, એના પગના જાંઘના ભાગે ઉપરાઉપરી ગોપાલ વિનોદ પાટીલે તેની પાસેના જે છરી જે છે એનાથી ઉપરાઉપરી ઘા મારી અને એને ઈજા કરેલી હતી. ઈજાના કારણે બ્લીડિંગ વધારે થયેલું હતું, જેના કારણે એનું નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં એનો ડેથ જાહેર કરેલો હતો. પણ સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ ફિલ્ડમાં કાર્યરત હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળતા આ 5 આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધેલા છે. મુખ્ય આરોપીઓ ગુનાહિત માનસ ધરાવે છે. અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી ગોપાલ પાટીલ અને દીપક સિરસાટ રીડા ગુનેગાર છે. આ બંને આરોપીઓ સામે વર્ષ 2021માં લિંબાત પોલીસ સ્ટેશનમાં મારામારી, ગાળાગાળી, તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી અથવા આપવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ ટોળકી વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી હોવાની આશંકા વચ્ચે પોલીસે હવે તેમની વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.